નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું કે કેન્દ્ર સરકાર હેઠળની વિવિધ સરકારી નોકરીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જે અન્ય પછાત વર્ગ તરીકે અનામતનો લાભ મેળવવા માટે જે ઓબીસી અંતર્ગત જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અંગ્રેજીમાં જે કઢાવવું હોય તો તેના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, તેમજ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કેવી રીતે કરવી, તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા વિડીયોમાં તમને જોવા મળશે। તો મિત્રો, તમે છેલ્લે સુધી વિડીયો જોજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન દબાવજો જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે। મિત્રો, તમે જોઈ શકો છો કે ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ શું છે, તો તેના વિશે માહિતી મેળવીએ આપણે। તો તમે જોઈ શકો છો મિત્રો, ઓબીસી નું અંગ્રેજીમાં ફૂલ ફોર્મ અધર બેકવર્ડ ક્લાસ થાય છે, જેનું ગુજરાતીમાં આપણે અન્ય પછાત વર્ગ તરીકે ઓળખીએ છીએ। આ એક એવો વર્ગ છે કે જે ભારત સરકારે નક્કી કરેલ છે। આ વર્ગના લોકો ગરીબ અને શિક્ષણમાં પછાત હોય છે અને તેઓના વિકાસ માટે ભારત સરકાર દ્વારા તેમને રોજગાર અને અભ્યાસ માટે 27% આરક્ષણનો લાભ આપેલ છે। ભારતમાં 5000 થી વધુ જાતિઓનો સમાવેશ આ લિસ્ટમાં થાય છે। મંડલ પંચના રિપોર્ટ અનુસાર 1980માં ઓબીસીની વસ્તી દેશની અંદાજિત 52% જેટલી વસ્તી હતી। આપણા દેશના સંવિધાનની કલમ 16(4)(I)(1) અને 340માં ઓબીસીને પછાત વર્ગના નામે સંકલિત કરવામાં આવ્યો છે। મિત્રો, આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી અથવા તો અન્ય પછાત વર્ગ ઓબીસી માટેની અનામતનો લાભ મેળવવા માટે આ વર્ગમાં આવતી જ્ઞાતિના ઉમેદવારોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા ફરજિયાત છે। મિત્રો, અહીંયા એક વાત આપણે ધ્યાને દોરવા માંગુ છું કે ગુજરાત સરકાર હેઠળની નોકરીઓ તેમજ વિવિધ જે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર હેઠળની જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચ અંતર્ગત જે એસીબીસી નો જે નોન ક્રિમિનલનો દાખલો છે તે ગુજરાત સરકાર હેઠળની જે નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે માન્ય રહેશે, જે 3 વર્ષ માટે માન્ય છે। પરંતુ કેન્દ્ર સરકાર અંતર્ગત જે નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અંતર્ગત તમારે અનામતનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર હેઠળ તમારે ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અધર બેકવર્ડ ક્લાસ અંતર્ગત તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું પડે છે, જેનો સમયગાળો એટલે કે માન્યતા 1 વર્ષની હોય છે, જે નાણાકીય વર્ષ જે પહેલી એપ્રિલ થી લઈ અને 31 માર્ચ સુધીની હોય છે। તમે જોઈ શકો છો જે કેન્દ્ર સરકાર હેઠળનું જે આ પ્રમાણપત્ર મળે છે જે અંગ્રેજીમાં હોય છે। આ બંને સર્ટિફિકેટ સિવાય તમને ઓબીસી અનામતનો લાભ ના મળે। તો મિત્રો, આ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું તેની આ પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે। મિત્રો, ગુજરાત સરકાર હેઠળની જે એસીબીસી નું સર્ટિફિકેટ અંતર્ગત તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું કેવી રીતે, તો તેના અંતર્ગતનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તેમજ તેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે। તો મિત્રો, ઓબીસીમાં કઈ કઈ જાતિનો સમાવેશ થાય છે તેના વિશે જોશું આપણે। તો તમે જોઈ શકો છો મિત્રો, ઓબીસી એ દેશના બીજા કેટેગરીના મુકાબલે એક મોટો વર્ગ છે અને આ વર્ગમાં ઘણી બધી અલગ અલગ જાતિઓનો સમાવેશ થાય છે તથા અલગ અલગ રાજ્યોએ તેમના નિયમ અનુસાર અલગ અલગ જાતિઓનો સમાવેશ કર્યો છે। આપણા ગુજરાતમાં ઓબીસીમાં જે જાતિઓનો સમાવેશ થાય છે તેના નામ નીચે મુજબ છે, આપણે જોશું પીડીએફમાં। તેમજ જે નીચે આપેલી જે વેબસાઇટ છે, જે લિંક આપેલી છે મિત્રો, આ લિંક તમે ગૂગલ પર નાખશો એટલે તમને જે લિસ્ટ છે તે તમે ડાઉનલોડ કરી શકશો। તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જે લિંક છે તે આપેલી છે, તે તમે તેના પર ક્લિક કરશો એટલે જે ગુજરાતમાં જે ઓબીસી અંતર્ગત જે જાતિનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકાર હેઠળ તેનું તમને જે આખું પીડીએફ ફાઇલ છે તે તમને મળશે। તો મિત્રો, તમે જોઈ શકો છો જે પીડીએફ ફાઇલમાં અ લિસ્ટ ઓફ ઓબીસી કોમ્યુનિટીઝ મીન્ટ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ રિઝર્વેશન માટેની આ યાદી આપેલી છે। તમે જોઈ શકો છો અલગ અલગ જે જાતિ છે મિત્રો ગુજરાતની તેનો સમાવેશ થાય છે તેને અહીંયા લિસ્ટ આપેલું છે। તમે જોઈ શકો છો આ લિસ્ટ પ્રમાણે તમારી જો જાતિનો સમાવેશ થતો હોય તો તમે ઓબીસીનું જે સર્ટિફિકેટ છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કેન્દ્ર સરકાર હેઠળનું તે તમે કઢાવી શકો છો। તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ જે યાદી છે તે આપેલી છે પીડીએફ ફોર્મેટમાં। આ યાદીનું જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તમે જોઈ શકો છો ભારત સરકારના સમાજ કલ્યાણ મંત્રાલયના 10/9/93ના ઠરાવ ક્રમાંક 120/11/68 બીસીસી અન્વયે તેમજ અહીંયા વિવિધ જે નોટિફિકેશન ઠરાવો અલગ અલગ થયેલા છે તેના અંતર્ગત 104 જેટલી મિત્રો અહીંયા અલગ અલગ જાતિઓનો સમાવેશ કર્યો છે। 104 જેટલા અનુક્રમ નંબર અનુસાર
વિવિધ જે જાતિ છે મિત્રો કોમ્યુનિટીનો અહીંયા સમાવેશ કર્યો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે જે જાતિનું જે લિસ્ટ જોયું એ પ્રમાણે ઓબીસી નોન ક્રિમિલિયર અંતર્ગત કયા કયા લાભો તમને મળવાપાત્ર થશે તેના વિશે આપણે વાત કરશું હવે. તો તમે જોઈ શકો છો કેન્દ્ર સરકાર હેઠળની જે નોકરીઓમાં ઓબીસી આરક્ષણનો એટલે કે અન્ય પછાત વર્ગનો તમારે જો લાભ લેવો હોય તો તેના અંતર્ગત અહીંયા તમને લાભ મળે છે. કેન્દ્ર સરકારની નોકરીમાં વય મર્યાદા તેમજ અરજી ફીમાં તમને રાહત મળવાપાત્ર થશે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં ઓબીસી આરક્ષણનો તમારે લાભ લેવો હોય તો તેમાં તમને આ ફાયદો થશે મિત્રો. કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ અંતર્ગત તમારે લાભ લેવો હોય તો તમારે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે ઓબીસી અંતર્ગત તે તમારે કઢાવવું પડશે. હવે મિત્રો જોશું આપણે કે ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટની માન્યતા કેટલા વર્ષ સુધીની હોય છે. તો તમે જોઈ શકો છો માન્યતા ફક્ત 1 વર્ષની હોય છે, એટલે કે નાણાકીય વર્ષ મુજબ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીની હોય છે. ત્યારબાદ ફરી તમારે નવું કઢાવવું પડે છે. ઉદાહરણ લઈએ મિત્રો આપણે, તો તમે 1 એપ્રિલે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવ્યું છે તો તેની જે માન્યતા છે તે તેના નેક્સ્ટ વર્ષમાં એટલે કે 31 માર્ચ સુધી હોય છે. ઉદાહરણ લઈએ આપણે મિત્રો, તો 1 એપ્રિલ 2024ના રોજ તમે આ સર્ટિફિકેટ કઢાવેલું છે તો 31 માર્ચ 2025 સુધી તેની માન્યતા રહેશે. ત્યારબાદ તમારે નવું કઢાવવું પડશે. જો તમે વર્ષની મધ્યમાં એટલે કે 31 ડિસેમ્બરે તમે જો આ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો તમે જોઈ શકો છો તેની મર્યાદા પણ અહીંયા માન્યતા 31 માર્ચ સુધીની જ હોય છે. એટલે કે એક નાણાકીય વર્ષ માટે આ જે સર્ટિફિકેટ છે તે માન્યતા રહેશે મિત્રો. ત્યારબાદ તમારે ફરી નવું કઢાવવું પડશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા માટે આવકની મર્યાદા કેટલી રહેશે. તો તમે જોઈ શકો છો ઓબીસી સમાજની જ્ઞાતિઓમાં જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તેમને ઓબીસી અનામતનો લાભ મળે છે. એટલે કે તમે ઓબીસીનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઢાવી શકો છો. હવે મિત્રો તમે જોઈ શકો છો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટેનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું. તો તમે જોઈ શકો છો તમારી જે શહેરની જે મામલતદાર કચેરી હોય છે અથવા તો ગ્રામ્ય કક્ષાએ જે ગ્રામ્ય હેઠળની જે મામલતદાર કચેરી હોય છે ત્યાંથી તમે આ ફોર્મ છે તમે મેળવી શકો છો. અથવા તો તમે મિત્રો ગૂગલ પર ડિજિટલ ગુજરાત એવું સર્ચ કરશો એટલે તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાતમાં જે ઓનલાઈન સર્વિસનો જે ઓપ્શન દેખાશે મિત્રો સેવાઓનો, તમે જોઈ શકો છો તેમાં જે નાગરિક સેવાઓ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા નોન ક્રિમિલિયર જે અંગેનું પ્રમાણપત્ર ભારત સરકાર માટેનું તેના માટે તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો. અને જો તમારે ઓફલાઈન જે એપ્લાય કરવું હોય તો તેના માટેનું ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા આપણે વાત કરશું કે તમારે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેનો સંપૂર્ણ માહિતી તમને મળશે અહીંયા. હવે મિત્રો જોશું કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ હાથ વગર રાખવા પડશે. તો તમે જોઈ શકો છો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો જાતિનો દાખલાની જરૂરિયાત પડશે, એટલે કે એસીબીસીનો જે દાખલો છે તેની જરૂરિયાત રહેશે. અહીંયા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂરિયાત પડશે. વાલી અને અરજદાર બંનેના આધાર કાર્ડની જરૂરિયાત પડશે. રેશન કાર્ડ, છેલ્લા 3 વર્ષના વાલીના આવકના પુરાવા, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ વાલી અને અરજદાર બંનેના ₹3ની કોર્ટ ફી સ્ટેમ્પ ટિકિટ, 2 સાક્ષીના આધાર કાર્ડ તેમજ ₹50નો સ્ટેમ્પ જોશે. અહીંયા જો ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો મિત્રો તેનું જે પે સ્લિપ અથવા તો જે ઇન્કમ ટેક્સ રિટર્નનું જે સર્ટિફિકેટ હોય છે 16 નંબરનું ફોર્મ અથવા તો જે રિટર્નનું સર્ટિફિકેટ તેના આધારે પણ તમે અહીંયા ડોક્યુમેન્ટ પુરાવો રજૂ કરી શકો છો. હવે આપણે જોશું મિત્રો કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટનું અરજીપત્રક કેવી રીતે ભરવું. તો મિત્રો તમે જોઈ શકો છો ઓબીસી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર અંગે જે ફોર્મ છે મિત્રો તે ગુજરાત સરકાર હેઠળનું જે સર્ટિફિકેટ કઢાવવા માટેનું ફોર્મ છે તેવી જ રીતે આ ફોર્મ તમારે ભરવાનું છે. પરંતુ આ જે સર્ટિફિકેટ તમને મળવાપાત્ર થશે તે કેન્દ્ર સરકાર હેઠળનું મળશે. મિત્રો આમાં અમુક વિગતો છે તે મિત્રો તમે જોઈ શકો છો ઓબીસી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર આપવા અંગેનું આ મુદ્દા નંબર 32 પ્રમાણેનું આ જે ફોર્મ છે મિત્રો તેના માટેની વિગત અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો અરજી તમારે કોને કરવાની છે, તો મામલતદાર સાહેબશ્રીને અરજી તમારે કરવાની રહેશે. નિકાલ માટે મામલતદાર સાહેબશ્રી નિકાલ કરશે તેમજ સમય મર્યાદા 1 દિવસની રહેશે. મિત્રો જે ગુજરાત સરકાર હેઠળનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એટલે કે એસીબીસી અંતર્ગત જે સર્ટિફિકેટ માટેનો વિડીયો મેં મૂકેલો છે તેમાં પણ સંપૂર્ણ ફોર્મ કેવી રીતે ભરવું તેનું જે સ્ટેપ બાય સ્ટેપ મેં સમજાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો અમુક સુધારા વધારા રહેશે, બાકી તમારે જે ફોર્મ છે મિત્રો તે સેમ ટુ સેમ ભરવાનું રહેશે.
તમે જોઈ શકો છો અહીંયા અરજદારશ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાનું રહેશે. તેમજ સાથે જે ચેકલિસ્ટ છે એટલે કે બિડાણ પણ તમારે જોડવાના રહેશે. અધૂરી માહિતી હશે મિત્રો તો અરજીપત્રક અહીંયા સ્વીકારવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો જે ડોક્યુમેન્ટની વિગત આપણે ઓલરેડી જોઈ લીધી છે, તો અહીંયા માહિતી આપેલી છે તે તમે એકવાર જોઈ લેશો મિત્રો. તલાટીનો જે રૂબરૂ જવાબ છે, તેમજ પંચનામું, સોગંદનામું, રહેઠાણના પુરાવા, રેશન કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, વાર્ષિક આવકના દાખલા, છેલ્લા વર્ષની નોકરી કરનાર કર્મચારીના તેના વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, ઇન્કમ ટેક્સ રિટર્ન છે, વ્યવસાય કરતા હોય ધંધા માટે છેલ્લા 3 વર્ષનું નાણાકીય વર્ષનું પ્રમાણપત્ર, તેમજ તમે જોઈ શકો છો જે ખેતી, જમીન, બાગ, બગીચા ધારણ કરતા હોય તો નમૂના નંબર 8 અને નકલ. એ પ્રમાણે મિત્રો વિવિધ ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે. તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું ફોર્મ હશે મિત્રો. જે રાજ્ય સરકાર હેઠળની જે નોકરી છે તેના અંતર્ગત અહીંયા તમારે ચેન્જ કરી અને કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામતની યોગ્યતા તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટેનું આ જે છે ફોર્મ તમારે ભરવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા નોંધ આપેલી છે, ઓબીસી માટે તમારે ફોર્મ છે તે અંગ્રેજીમાં ભરવાનું રહેશે. આ મિત્રો મુખ્યત્વે ચેન્જીસ તમારે કરવાનું છે અહીંયા. આ ફોર્મ નમૂના તરીકે ગણવું જરૂરી જણાય તો સ્થાનિક સ્થિતિએ અનુરૂપ વધારાની માહિતી ફોર્મમાં સામેલ કરી શકાય છે. એટલે કે મિત્રો તમને જે જગ્યાએ લાગે તેમાં તમે ચેન્જ કરી શકો છો ફોર્મમાં, પરંતુ સ્થાનિક સ્થિતિને અનુરૂપ મિત્રો એટલે કે તમારે આ ફોર્મ છે તે અંગ્રેજીમાં ભરવાનું રહેશે. તમે જોઈ શકો છો મામલતદાર શ્રી સાહેબશ્રીનું અહીંયા જે સરનામું હોય છે તે, ત્યારબાદ તમારું અરજદારનું નામ છે, જન્મ તારીખ, રહેઠાણનું પૂરું સરનામું, ત્યારબાદ ધર્મ, જ્ઞાતિ, પેટા જાતિ, જે વિવિધ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિનો ક્રમાંક નંબર છે તે તમારે લખવાનું રહેશે. પિતાનું નામ, માતાનું પૂરું નામ લખવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા નોકરી કરતા હો તો તેનો હોદ્દો, બંધારણીય હોદ્દો હોય તો તે, પતિનું નામ, પગાર ધોરણ, ત્યારબાદ તમે જોઈ શકો છો વિવિધ સંગઠનમાં જો નોકરી કરતા હોય તો તેનો સમયગાળો વગેરે તમારે માહિતી અહીંયા ભરવાની રહેશે. કાયમી અશક્તતા, વિકલાંગતા હોય તો તેની માહિતી તમે જોઈ શકો છો. ખેતીલાયક જમીન ધારણ કરનાર હોય જમીનનું ક્ષેત્ર પણ તમારે લખવાનું રહેશે. સિંચિત ખેતી હોય તો તેની માહિતી પણ અહીંયા ભરવાની રહેશે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે તે તમારે ભરવાની રહેશે અહીંયા. જો તમે કુટુંબના તમામ સ્ત્રોતોમાંથી થતી આવક છે તે પણ તમારે અહીંયા લખવાની રહેશે. તો આ રીતે મિત્રો તમારે એક અહીંયા એકરારનામું કરવાનું રહેશે. છેલ્લે આથી હું પ્રમાણિત કરું છું કે ઉપર દર્શાવેલ મારી વિગતો છે તે માન્યતા મુજબ સાચી છે અને હું સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગો પૈકી ઉન્નત વર્ગની કક્ષામાં સમાવેશ થતો નથી, તેમજ આ જે દાખલો છે તે કઢાવવા માટેનો હકદાર છું. તમે જોઈ શકો છો મેં રજૂ કરેલી કોઈ પણ માહિતી ખોટી માલુમ પડશે અથવા તો અપૂરતી હશે તો અયોગ્યતા નોકરીમાં પસંદગી પહેલા હું માલુમ પડશે તો મારી ઉમેદવારી નિમણૂક રદ થવાને પાત્ર થઈશે. આ રીતનું એક એકરારનામું કરવાનું રહેશે. સ્થળ તેમજ અરજદારની સહી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા બીજું એક સોગંદનામું છે, અહીંયા એકરારનામું તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમારે સહી કરવાની રહેશે. અહીંયા જે ચેકલિસ્ટ છે મિત્રો તે આપેલું છે, તમારે જે લાગુ પડતું હોય તેની સામે ટીક કરવાનું છે. તમે જોઈ શકો છો. તેમજ એ પેજ નંબર પ્રમાણે ક્રમાંક તમારે આપી દેવાના છે. તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ નીચે સ્થળ, તારીખ અને અરજદારની સહી, નામ લખવાનું રહેશે. ચેકલિસ્ટમાં કોલમ નંબર 3માં હાના સ્પષ્ટ રીતે લખવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો. જનસેવા કેન્દ્રમાં તમારે અહીંયા આપવાનું રહેશે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ જે મામલતદાર કચેરીમાં જે ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ હોય છે ત્યાં તમારે આ ડોક્યુમેન્ટ તેમજ બિડાણ આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એક પંચનામું કરવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા જે પંચનું અહીંયા નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ લખવાનું રહેશે. અહીંયા કોના પુત્ર પુત્રી છો તે, ત્યારબાદ જે કઈ જાતિના છે તેનું નામ લખવાનું રહેશે. તમે જોઈ શકો છો શ્રીના કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ ભારત સરકાર નોકરી કરતા નથી એટલે તમારું પિતાનું નામ આવશે. આ રીતે મિત્રો તમારે જે સંપૂર્ણ માહિતી છે તેના અંતર્ગત પંચનામું, 2 પંચનું અહીંયા તમારે નામ લખવાનું રહેશે. તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા કુટુંબના જે સભ્યો છે વ્યક્તિઓ તેનું નામ લખવાનું રહેશે. વાર્ષિક આવક લખવાની છે અહીંયા તમારે. ત્યારબાદ રૂબરૂમાં જે પંચોની સહી તેમજ નીચે તલાટીના સહી, નામ જે લખવાનું રહેશે મિત્રો, સિક્કા લખવાના રહેશે. સ્થળ અને તારીખ લખવાની રહેશે. તેનો તમારે આધાર કાર્ડ પણ જોડવાનું રહેશે મિત્રો. અરજદારનો રૂબરૂ જવાબ છે મિત્રો. આ રીતનું તમારે સંપૂર્ણ ડિટેલ અહીંયા ભરવાની રહેશે. ત્યારબાદ તમારે સહી તેમજ અહીંયા તલાટી સાહેબના જે સિક્કા તેમજ સહી કરવાની રહેશે. સ્ટેમ્પ પેપર અહીંયા સ્ટેમ્પ લગાવવાનું રહેશે મિત્રો 20 રૂપિયાનું. ત્યારબાદ મિત્રો આ એક સોગંદનામું છે, એફિડેવિટ, તે તમારે કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે સંપૂર્ણ માહિતી ભરી અને તમે એક સોગંદનામું કરવાનું રહેશે તમારે. તો મિત્રો આ હતી સંપૂર્ણ ફોર્મની માહિતી. તમારે ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો.
જે કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં તેમજ જે પ્રવેશ અંતર્ગત જે વિવિધ સંસ્થાઓમાં માટે જે ઓબીસી અંતર્ગત જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂરિયાત પડે છે તેના અંતર્ગત આ જે અરજી ફોર્મ હતું મિત્રો તે તમે જાતે પણ ભરી શકો છો. તો મિત્રો આપણે વાત કરી કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેનું અરજીપત્રક કેવી રીતે ભરવું. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જે સ્ટેમ્પ પેપર ઉપર તમારે જે કંઈ જે નોટરી હોય છે મિત્રો કેન્દ્ર સરકાર હેઠળ અથવા તો રાજ્ય સરકારમાં તેના અંતર્ગત જે સ્ટેમ્પ પેપર પર તમારે જે નોટરી તેમજ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતનું નોટરાઇઝ કરી અને ત્યારબાદ વિવિધ જે ડોક્યુમેન્ટ છે મિત્રો જે આપણે બિડાણ જોડવાના છે જે ચેકલિસ્ટમાં ટીક કરી અને આ પ્રમાણે જે ડોક્યુમેન્ટ છે તે તમારે જોડવાના રહેશે. જો ડોક્યુમેન્ટ અપૂરતા હશે મિત્રો તો તમારી જે અરજી છે તે તમને તમારી રદ થઈ શકે છે અથવા તો ફરી તમને પાછી મળશે મિત્રો અરજી. એટલે તમારે જે ડોક્યુમેન્ટ છે તે તમારી યાદીમાં આપેલા છે તે પ્રમાણે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે જમા કરવાના રહેશે. તમે જોઈ શકો છો જે મામલતદાર કચેરી હોય છે ત્યાં મિત્રો તમારે જે જન સેવા કેન્દ્ર હોય છે ત્યાં તમારે જે ડોક્યુમેન્ટ સાથે ફોર્મ છે તમારે આપવાનું રહેશે. તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો છેલ્લે તમને આ રીતનું તમારો એક ફોટો પાડી અને તમને આ રીતનું એક આખું તમારું જે સર્ટિફિકેટ છે મિત્રો અધર બેકવર્ડ ક્લાસ અંતર્ગત જે કેન્દ્ર સરકાર હેઠળની સરકારી નોકરીઓ તેમજ જે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જે લાયકાત ધરાવતા હોય તેના માટેની આ જે ઓબીસીનું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમને મળવાપાત્ર થશે. મિત્રો અહીંયા લખેલું હશે 1 વર્ષ માટે માન્ય રહેશે. મિત્રો જે તારીખ હશે તેના અંતર્ગત નાણાકીય વર્ષ અંતર્ગત 1 વર્ષ માટે આ સર્ટિફિકેટ છે માન્ય રહેશે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.